બહાર નીકળી ગયા એવા કેટલાય મારા ઓળખીતા છે. એમણે અઢળક વારસો મેળવ્યો, અઢળક. કારણ કે કામે લાગ્યા. આઘાત છે એ પ્રત્યાઘાત પેદા કરે. જો તમને કોઈ જીવનમાં આઘાત લાગ્યો જ નથી તો તમે કદી પ્રત્યાઘાત કરવાના જ નથી. અને પ્રત્યાઘાત વિના શક્તિ પેદા ના થાય. મારા ઓળખીતા એક સજ્જન, એમના મા બાપે પહેરેલા કપડે એમને કાઢી મૂક્યા, નીકળો નીકળો નીકળો. અને આ પતિ પત્ની બે જરાય હતાશ ના થયા, નિરાશ ના થયા. પેલો પતિ છે એ કામે લાગી ગયો, પટેલ. આખો દિવસ ગામમાં ફરે, નગરમાં, અને જૂના ડબ્બા ભેગા કરે. તેલના, ફલાણા એવા જૂના જૂના ડબ્બા ભેગા કરે. અને ઘરવાળી છે કછોટો મારીને એ ડબ્બાને ચોખ્ખા કરે છે, સાફ કરે. પછી એ ડબ્બા વેચે. એમ કરતા 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 એમની પાસે પૈસો થયો. એક ખાસ વાત યાદ રાખજો, મારી પાસે મૂડી નથી એટલે હું ધંધો શું કરું, આવા તો નમાલા માણસો બોલતા હોય છે. મૂડી વિનાય ધંધો થતો હોય છે. જેની પાસે હિંમત છે, સાહસ છે, દૃષ્ટિ છે, એની પાસે મૂડી ના હોય તો વગર મૂડીએ પણ ધંધો થતો હોય છે. અને જે લોકો વગર મૂડીએ ધંધો કરતા હોય છે એ જ મૂડી જમાવતા હોય છે. તમને કોઈને ખબર હોય કે ન હોય, અંબાણી છે, અંબાણીના પિતા માસ્તર હતા, શિક્ષક હતા. બહુ સામાન્ય, ત્યારે 8 રૂપિયા પગાર. અને આ છોકરા 4 કિલોમીટર 5 કિલોમીટર પગે ચાલીને ભણવા જાય. ચડ્ડિયા આવડા આવડા થીગડા મારેલા હોય. એ ભણીને આવે પછી પટેલના ઘરની માગેલી છાશ લાવે. ત્યારે પટેલોના ત્યાં વલોણા હોય, છાશ વેચે નહીં, આખા ગામને છાશ આપી દે. એ છાશ લાવે ને એ છાશ સાથે રોટલા ખાય. કશું નહોતું, કંઈ નહોતું. અને કશું નહોતું એમાંથી આખું એસ્ટેટ ઊભું કર્યું. જે ઊભું કર્યું, જે ઊભું કર્યું, આજે તો દુનિયાના 10 માણસોમાં એનું સ્થાન છે. એટલે જે લોકો બાનું કરે છે કે મારે તો ઘણો ધંધો કરવો છે, પણ કોઈ મૂડી આપે તો હું, એટલે કોઈ મૂડી આપશે તો તું મૂડી જ ખાઈ જવાનો છે, તારાથી ધંધો થવાનો નથી. જેનામાં બાહોશી છે, હિંમત છે, એ તો વગર મૂડીએ પણ ધંધો કરતો હોય છે. અને એટલે એવા લોકો તરતા હોય છે. તમે એમના જીવનને તરતું જીવન જોજો. અમને જોવા મળે, તમને જોવા મળે કે ના મળે. અમે કોઈના ઘરમાં જઈએ અને આખું ઘર કિલકિલાટ કરતું હોય, હસતું હોય. બૈરા હસતા હોય, છોકરા હસતા હોય, પતિ હસતા હોય, મા બાપ હસતા હોય, આનંદ આનંદ થતો હોય. એમ સમજવું કે આ ઘર તરી રહ્યું છે, આ ઘર તરી રહ્યું છે. કેટલાક ઘરમાં એવા જઈએ ને, જતાની સાથે જ જાણે કોઈ 7 પેઢીનું માણસ મરી ગયું હોય ને, બધા કાણ મોકાણ મૂકવા બેઠા હોય. એમને જોઈને આપણને નહીં થાય કે આપણે કાણ મોકાણ મૂકો, અહીં આવ્યા ભૂલ કરી દીધી. અરે આ ડૂબતું ઘર છે, આ ડૂબતું ઘર છે. આ ઘર બંગલા જેવું હોય અને લાખો કરોડો રૂપિયા બેંક બેલેન્સ હોય તોય ડૂબી રહ્યું છે. કારણ કે ઘરમાં કોઈ હસતું જ નથી, બધા ડૂબી રહ્યા છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, પૈસો તમને ડૂબાડે છે પણ પૈસો તમને તારે છે. પૈસો તમને તારે પણ છે. આ પૈસો આજે તારનારો બન્યો છે. વીવી પાસે શું હતું?
આ વિઠ્ઠલભાઈના પરિવાર પાસે 2, 5, 10 વીઘા જમીન ખેતીની હતી. અને ખેતી તો પહેલાના જમાનામાં શું પાકતું? દેવાદાર દેવાદાર દેવાદાર. પણ એ વીવીને એના ભાઈને ભગવાને પ્રેરણા આપી, હિંમત આપી, બહાર નીકળ, બહાર નીકળ. ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી. જ્યાં અમદાવાદ તારી રાહ જુએ છે, વિસનગર રાહ જુએ છે, મુંબઈ રાહ જુએ છે, દુનિયાના દેશો તારી રાહ જુએ છે, બહાર નીકળ. અને માણસ બહાર નીકળ્યો અને જોત જોતામાં જોત જોતામાં જોત જોતામાં પૈસાનો ઢગલો કરી દીધો. મને યાદ છે કે એક સભામાં મારે જવાનું થયેલું, ત્યારે આ વીવીનું મારા હાથે બહુમાન થયેલું. અને એટલા માટે બહુમાન થયેલું કે એણે સમાજને કેટલા 65 લાખ રૂપિયા, 66 લાખ રૂપિયા સૌથી વધારે દાન આપેલું, 66 લાખ રૂપિયા. અને ત્યારે ઉંમર નાની, હવે થોડીક મોટી થઈ. અને હું જોયા કરું કે આ નાની ઉંમરનો આ જુવાન માણસ આટલી ઉંમરમાં 66 લાખનું પોતાના સમાજને દાન આપે છે. બીજું એ કેટલું કરશે, કેટલું કેટલું કામ કરશે. આ તરતું જીવન છે, આ તરતું જીવન છે. એક બીજી વાત કહું તમને, લાંબુ પ્રવચન નહીં કરું, હવે મારાથી બહુ લાંબા પ્રવચન નથી થતા. ડૂબતું જીવન કોનું હોય ને તરતું જીવન કોનું હોય? પાપ ડૂબાડે છે અને પુણ્ય તારે છે. પાપનું બહુ વજન હોય, પાપનું બહુ વજન હોય. રાવણને રામે નથી માર્યો, રાવણને એના પાપે માર્યો છે. કંસને કૃષ્ણ નથી માર્યો, કંસને એના પાપે માર્યો છે. પાપનું બહુ વજન હોય. જ્યારે કરે ત્યારે એને સમજાય નહીં, પણ પછી જ્યારે ભેગા થાય ત્યારે સમજાય. એક ગુરુ છે, આવી જાઓ, આવી જાઓ. જય જય જય. મજામાં બેસો. એક ગુરુ છે, એની પાસે એક માણસ શિષ્ય થવા ગયો. બોલવાનું નહીં. તમને ના ગમે એવી વાત મારે કરવી છે. ના ગમે એવી, ગમે કે ના ગમે. આ ગુરુ પ્રથા બંધ કરો, બસ. હવે ગુરુ કોઈને કરાવવા નથી. આ માતા પિતા ગુરુ છે, આ બેઠા એ જ ગુરુ છે. તમે જો ગુરુ કરાવો ને કાન ફૂંકાવો ને કંઠી બંધાવો, એ રવાડે ચડ્યા તો રામપાલો પેદા કરશો. રામપાલો તમે જ પેદા કરશો. તમને ખબર છે, રામપાલ દૂધે નાય અને એ દૂધની ખીર બને અને ભક્તો બધા ખાઈ જાય. આવી ગુરુ પ્રથા કરવી છે? બેસી જાઓ ભાઈ, કોઈ હરફર ના કરો, હરફર ના કરો. રામપાલ સ્વયંભૂ નથી હોતો, આપણે જ એમને બનાવીએ છીએ, આપણે જ એમને ઊભા કરીએ છીએ ને ભાઈ આપણે જ પાછા ગાળો દઈએ છીએ. પણ તમે એની દૂધની ખીર બનાવીને ખાનારા કોણ હતા? એટલે જો મારી વાત તમારા ગળે ઉતરે, કદી કોઈ છોકરાને ગુરુ કરાવો, કંઠી બંધાવો, કાન ફૂંકાવો, બસ વાત જ નહીં કરવાની. આ માતા પિતા છે એ જ મોટામાં મોટા ગુરુ છે. અને જેણે તમને શિક્ષક થઈને શાળામાં ભણાવ્યા એ ગુરુ છે. પેલા તો 12 મહિને આવીને ઊન કાતરી જાય. જેમ ઘેટા છે ને, ઘેટાનું ઊન કાપે રબારી 6 મહિને 12 મહિને, એમ અમે બધા ઘેટાનું ઊન કાપ્યા કરીએ.
મારા ઓળખીતા એક સારા સંત હતા, ગુજરી ગયા બિચારા, બહુ સારા હતા. આ 7મી તારીખે જેમની તિથિ આવે છે. મને કે આ તમે અમારા પાછળ કેમ પડ્યા છો? મેં કહ્યું કેમ? મને કે આ આપણા ગુજરાતી ઘેટાનું ઊન યુપી બિહારવાળા આવીને કાપી જાય છે. યુપી બિહારવાળા આવે છે અને બધા આપણા ઘેટાઓનું ઊન કાપી જાય છે. એના કરતાં આપણે પોતે જ કાપો ને. તમે કાપતા નથી ને કોઈને કાપવા દેતા નથી, પેલા કાપી જાય છે. મારો મુદ્દો યાદ રાખજો. જે જ્ઞાન આપે એ જ ગુરુ કહેવાય. અને જ્ઞાન તો ચારે તરફ પડેલું છે, જ્યાં જુઓ ત્યાં પડેલું છે. જ્ઞાન જ જ્ઞાન છે, જ્ઞાનનો ઢગલો જ ઢગલો છે. એટલે ગુરુ છે, એની પાસે એક વ્યક્તિ ગયો કે મારે શિષ્ય થવું છે. ગુરુએ કહ્યું હું તને શિષ્ય તો બનાવું. આવો બેસો. હું તને શિષ્ય તો બનાવું, પણ મારા 4 પ્રશ્નોના જવાબ આપે તો બનાવું. એટલે કહ્યું ગુરુજી જવાબ તો તમારે આપવાના હોય, હું શું જવાબ આપું? ના કે કસોટી તો બધાની હોય. અને એને પહેલો પ્રશ્ન પૂછ્યો, બોલો આ ભૂમિથી ભારે શું છે? જમીનથી વધારે વજન શાનું છે? પાણીથી પાતળું શું છે? અગ્નિથી વધુ બાળનારું કયું તત્વ છે? અને કાજળથી કાળું શું છે? આ 4 વસ્તુઓનો જવાબ તું મને આપ. પેલો બિચારે ઘણો વિચાર કર્યો પણ કંઈ સમજાયું નહીં. એક ખાસ વાત યાદ રાખજો, હું બધું સમજુ છું એવો દાવો કદી કરવો નહીં. મૂર્ખાઓ જેવો દાવો કરતા હોય છે, કંઈક થોડુંક આવડે છે એટલું કહીશ, ના આવડે તો માફ કરજો, આવું કંઈ નથી. અમારે ત્યાં ભક્તિ માર્ગમાં દાસના દાસ થઈને જીવવાનું છે. જ્ઞાની થઈને નહીં, ને તો અભિમાની થઈ જશો. તમે જ્ઞાની છો? ના ભાઈઓ, આપણે તો જ્ઞાનીના ચરણની રજ બરાબર છીએ, દાસ બરાબર છીએ. તો તમારો બેડો પાર. હા હું જ્ઞાની છું, મર્યા સમજો. ગુરુજી તમે જ જવાબ આપો. અને ગુરુએ જવાબ આપ્યો, સાંભળતા રહે. ભૂમિથી વધારે ભારે પાપ છે. પાપથી વધારે બીજું કશું ભારે નથી. અને જ્યારે પાપ વધી જાય ત્યારે ભગવાન આવે. અને ત્યારે આ ભૂમિ પોકાર કરે, ભગવાન મારાથી હવે ભાર ઉપડતો નથી, મારાથી ભાર ઉપડતો નથી, મારાથી ભાર ઉપડતો નથી. એટલે ભૂમિથી વધારે ભારે પાપ છે. અને પાણીથી વધારે પાતળી વસ્તુ જ્ઞાન છે. નોલેજ છે એની કોઈ સીમા નથી, એની કોઈ હદ નથી. એને તમે જેટલું કાંતો એનો કોઈ હદ નથી. એટલું એ પાતળું છે. અને ક્રોધ અગન સે ભારી, અગ્નિ કરતાં વધારે બાળનારું કોઈ તત્વ હોય તો એ ક્રોધ છે. અગ્નિનો બળેલો હોય એને કોઈ મલમ લગાવે, પંખો નાખે, ઠીક કરે, 1-2 દિવસમાં સારું થઈ જાય. પણ ક્રોધનો બળેલો હોય એને આખી જીવન રોજ જ ના આવે. એ આખી જિંદગી બળ્યા જ કરે. ને અમારે ત્યાં ચાણક્ય એક બહુ સરસ વાત કરી છે. અને મારી વાત જો તમારા ગળે ઉતરે તો તમે ચાણક્યને જરૂર વાંચજો. ચાણક્ય ઉપર મારા 2 પુસ્તકો છે. એક ચાણક્યની રાજનીતિ અને એક ચાણક્યની વ્યવહાર નીતિ. આ વ્યવહાર નીતિ તો જરૂર વાંચજો. એને લખ્યું છે
કુગ્રામ વાસ કુલહીન સેવા કુભોજનમ ક્રોધમુખી ચ ભાર્યા વિધવા ચ કન્યા મૂર્ખશ્ચ પુત્ર વિનાગ્નિના ષટ પ્રદહંતિ કાયમ. આ છ તત્વો અગ્નિ વિના શરીર બાળ્યા કરે, અગ્નિ વિના બળ 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 થયા જ કરે. એમાં સૌથી લખ્યું કુગ્રામ વાસ. જે ગામમાં સજ્જન અને દુર્જનની કદર કે એ ના હોય એવા ગામમાં તમે રહેતા હો તો તમે થાકી જશો. એક યાદ, ગામ તમને થકવી નાખે, સમાજ તમને થકવી નાખે, તમારો પરિવાર તમને થકવી નાખે, જો એ તમારી લીટીમાં સીધા ના આવતા હોય તો. તમે મહાન છો, તમે મહાન છો, પણ તમારું દુર્ભાગ્ય છે કે તમને મહાન માણસો નથી મળ્યા. તમને મહાન માણસો નથી મળ્યા. જો ખોટા માણસો મળ્યા હશે તો તમે થાકી જવાના. હા, ખોટામાં ખોટા થઈને રહેશો તો વાંધો નહીં આવે, તો વાંધો નહીં આવે. પણ તમે સજ્જન છો, તમે સારા છો અને માણસો ખોટા છે, તમે થાકી જવાના. કુગ્રામ વાસ કુલહીન સેવા. નોકરી કરવી પણ સજ્જનની કરવી. ભલે ઓછો પગાર આપે, વધારે પગાર આપે પણ હલકા માણસની નોકરી ના કરવી. કુભોજનમ ક્રોધમુખી ચ ભાર્યા. હમણાં કાલે એક મારે ત્યાં સજ્જન આવ્યા હતા, પંજાબી હતા. મને કે જાન આવવાની છે અને 550 રૂપિયાની ડીશ બનાવી છે. અત્યારે તો ડીશો તૈયાર તો 550 તો અત્યારે સસ્તી કહેવાય. 2,000 રૂપિયાની ડીશ બનતી હોય છે. મેં કહ્યું 550 રૂપિયાની ડીશ? મને કે હા. મેં તો ખાવી પડશે ભાઈ, એમાં શું આવતું હશે? મને કે બધું આ આવે ને તે આવે. મેં કહું હું તો દાળ ને રોટલી બસ, મારે તો બહુ થઈ ગયું. પણ બેય બરાબર જોઈએ હો, બેય બરાબર હોય છે. બે વસ્તુમાં જે મજા આવે આ 50 વસ્તુમાં ના આવે. અને આવા કેટરરવાળા એવા હોશિયાર હોય ને, ભાઈ તમારો અવાજ અહીં નડે છે કે રસોડાનો નથી નડતો એટલો તમારો નડે. તમે બધા કે રસોડે જઈને કહી આવો, અહીં માઇક ઉપર ના કહેવાય, અને માઇક ઉપર કોઈ ગાંઠે નહીં. મને કે આપણું ગૌરવ વધારવા માટે આ બધું રાખવું પડે. એ બધી પેલી પકોડીને બકોડીને એવું બધું કાચર કુચર ખવડાવી દે અને ખરો માલ હોય પછી કાઢે. હવે એ શું ખાવાના હતા? એટલે કુભોજનમ ક્રોધમુખી ચ ભાર્યા. બસ આ મારે મુદ્દો આ કહેવો હતો. તમને પત્ની મુખી મળી છે, અન્નપૂર્ણા છે, તમારો જય જયકાર કરી દેશે. તમારા રસોડે કેટલા માણસો જમે છે, તમે પેઢી કમાઓ છો, પેઢીમાં હજારો લાખો રૂપિયા કમાઓ છો, પણ યશ રસોડાનો હોય છે અને રસોડું પત્ની સંભાળે છે. અને એ જો અન્નપૂર્ણા હશે ને તો કોઈને જમ્યા વિના નહીં જવા દે. કોઈને બેસો થોડુંક. પણ જો ભૂલે ચૂકે મહાકાળી આવી ગયા ને, એ બારણા વચ્ચે ઉભા રહીને જ ફૂંફાડો મારશે. નવરા ને નવરા ક્યાંથી આઈડિયા આવે છે? નથી ટાઈમ જોતા, નથી કયા જોતા. જાઓ દુકાને મળ્યા હશે, જાઓ મળી લેજો ત્યાં. ક્રોધમુખી ચ ભાર્યા. જ્યારે જુઓ ત્યારે ફૂંફાડો ભારતી જ હોય. અને એની એક નિશાની હું તમને બતાવું. માણસ 50 વર્ષનો હોય પણ 70 વર્ષનો દેખાય તો સમજી જવાનું કે આ ફૂંફાડો મારનારી અને મળી છે. આનું લોહી ચડવા જ નથી દેતી.
અને 70 વર્ષની હોય, 70 વર્ષનો માણસ હોય પણ 50 વર્ષનો દેખાતો હોય, સમજી લેવાનું કે કોઈ મહાલક્ષ્મી એના ઘરમાં આવી છે, કોઈ અન્નપૂર્ણા આવી છે. હવે એને વિટામિનની ગોળીઓ ખાવાની જરૂર જ નથી, એ પોતે જ વિટામિન રૂપ છે. ચાણક્ય લખે છે, ક્રોધમુખી ચ ભાર્યા. પંડિતજી હતા અને જ્યોતિષ જુએ, અને અમારે ત્યાં લખ્યું છે બધા ધંધા ચાલે કે ના ચાલે કોઈ ગેરંટી નહીં, પણ બે ધંધા કરનારા કદી ભૂખે ના મળે. એક વૈદકનો ધંધો ને એક જ્યોતિષનો ધંધો, એ માણસ કદી ભૂખે ના મળે. તમારે વૈદકનો ધંધો છે ને લોકોની કમજોરી જોવાની. અત્યારે તમે આ ટીવીમાં એડવર્ટાઇઝ જુઓ, 90% એડવર્ટાઇઝો બહેનોની, 90% ચામડી બતાવે, કેવી ચમકતી ચામડી. અરે નથી, ખોટું છે. એના બાદ આ બધા ખોટા રવાડે ચડાવે, તરત જ દોડ્યા, વાળ કાળા કરી નાખું, ફલાણું કરી નાખું, આ કરી, આખો દિવસ એનું એ જ બતાય. એટલે જ્યોતિષી આખા ગામના જોશ જુએ. 12 ગામ ગયેલા, અને જ્યોતિષીઓ બહુ હોશિયાર હોય. હોટલમાં જ ઉતરે, કોઈના ઘરે ના ઉતરે, કારણ કે જાય એટલે પછી એનો પત્તો જ ના લાગે. અને એક ભાઈ આવ્યા, પણ એને વિચાર કર્યો લાઈન લાંબી છે ને, બધું પતી જાય પછી હું જાઉં, ખાનગી વાત કરવાની છે. એટલે 12, 12:30 થઈ ગયેલા, બધી લાઈન પૂરી થઈ, અને એ ગયા, અને હજુ બેઠા છે એટલામાં તો અંદરથી જગદંબા પેલું વેલણ લઈને નીકળીને ધડાધડ 2 મારી દીધા. ક્યારની કહું છું, રસોઈ થઈ ગઈ છે, હજુ જમવા નથી આવતા. એટલે કે આવું, આ છેલ્લું ગ્રાહક છે, આ પતાવીને આવું છું, ધીરજ રાખ. એને માંડ વિદાય કરી. પછી કહ્યું, બોલો ભાઈ, તમારે શું પ્રશ્ન છે? કે ના, તમારા કરતા સારું છે. મારો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો. પણ શું છે, આ છે મારી પત્ની, બહુ ક્રોધ, પણ વેલણ નથી મારતી, એટલું સારું છે. અને જ્યોતિષીએ કહ્યું, ભાઈ, પત્ની ખોળવાથી નથી મળતી. હું તો તમને એટલે સુધી કહું, સારું માણસે ખોળવાથી નથી મળતું, અને મળતું હોય તો ખોળી લો. અને જે બહુ ગરણે ચાળીને પાણી પીતા હોય છે, એ તો પોરા જ પીતા હોય છે. પત્ની મળે છે, નસીબથી મળે છે, ભાગ્યથી મળે છે, યોગથી મળે છે. આ મારી પત્ની છે, ગયા જન્મની લેણી આપ છે. ગયા જન્મે એ ગધેડી હતી, અને એને પીઠ ઉપર આટલું મોટું ચાંદું પડ્યું હતું. કાગડો થઈને હું ચાંચ મારીને એનું માંસ ખેંચીને ખાતો હતો. આમ થઈ જાય, ચાંચ મારું, માંસ ખેંચું ખાઉં. એ મરી ગઈ, હું એ મરી ગયો, હું જ્યોતિષી થયો, ને એ આ મારી પત્ની થઈ. હવે એ મારું માંસ લોચે છે. એ ગયા જન્મનું જેને મેં જે એ પૂરું કરી રહી છે. ક્રોધમુખી ચ ભાર્યા. તમારા માણસો તમને થકવી નાખે. ને જો સારા માણસો મર્યા હોય, બેડો પાર સમજી લો, તો તરતા થઈ જશો. તમારો સંસાર તરતો થઈ જશે, માણસો ડૂબાડી દેશે. અકબરને એના 9 રત્નોએ તાર્યા. જો અકબરને 9 રત્નો ના મળ્યા હોત તો અકબર ના થયો. તમે પણ નાના મોટા નેતા હોવ, નાનું મોટું કામ કરતા હોવ, પણ જે તમને માણસો મળે, જો સારા મળ્યા, બેડો પાર. અને જો ખોટા મળ્યા તો ડૂબાડી દેશે તમને, હેરાન કરી નાખશે, ડૂબાડી દેશે. એટલે કહ્યું, પુણ્ય છે એ હલકામાં હલકી વસ્તુ છે, તારનારી છે. તમે કોઈ જગ્યાએ જઈને નિરીક્ષણ કરજો. કોઈ મંદિરમાં જાઓ, કોઈ આશ્રમમાં જાઓ, કોઈના ઘરે જાઓ,
નિરીક્ષણ કરજો અહીં પુણ્ય કેટલા થાય છે. મારે ત્યાં આશ્રમમાં આવજો, સવારથી જ રસોડું શરૂ થઈ જાય. જે ગરીબ આવે એ બધાને ખવડાવવાનું, જે આવે એ બધાને ખવડાવવાનું. એટલું નહીં, 2 થાળીઓ ભરીને ખીચડીને ભાત મૂકી દેવાના. આખા ચારે તરફના પક્ષીઓ ભેગા થાય, જાત જાતના પક્ષીઓ ભેગા થાય, આખો દિવસ એ ખાધે રાખે. આશ્રમમાં જે સવારથી સાંજ સુધી છોકરા આવે એને હું ચણા આપું, ચોકલેટ આપું, પ્રસાદ આપું. એક માણસે મને કહ્યું કે તમે તો સવારથી સાંજ સુધી આપ જ કરો છો. મેં કહું અમે બ્રાહ્મણોએ આખી જિંદગી લે જ કર્યું છે. લાવો લાવો લાવો. અરે એક તો એવો નીકળો કે આપ કરો, એવો એક તો નીકળો. આપ્યા જ કરવાનું, આપ્યા જ કરવાનું. પુણ્ય બહુ હલકું છે, એ તમને તારે છે. કોટા છે રાજસ્થાનમાં, કોટા, ત્યાં મારા ઓળખીતા એક પટેલ છે ચડોતરના, પણ રહે છે કોટામાં. સવાર થાય ને સૌથી પહેલું કામ ત્રીજા માળે જઈ આટલી કિલોની ખીચડી મૂકી આવવાની. મેં કહું કેમ? કે પક્ષીઓ ખાય, આખો દિવસ પક્ષીઓ ખાય, ચારેય તરફથી આવે અને ખાય, અને મને આનંદ થાય, મારો આત્મા રાજી થાય. અહીંયા ઉત્તર ગુજરાતમાં એક ગામ છે, ત્યાં હું પહેલાં રહેતો નિશાળમાં. રાત્રે પ્રવચન કરું ને દિવસે નિશાળમાં રહું. એક જોરાભાઈ કરીને પટેલ હતા, લાંબુ કેડિયું પહેરે, પાઘડી બાંધે, ધોતિયું પહેરે. વૈશાખ મહિનાના ધોમ 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 તાપમાં હાથમાં ડોલ અને તગારું લઈને મારી પાસે આવ્યા. મેં કહું કેમ આ ડોલને તગારું? મને કે અત્યારે બધા ખેતરોમાં કોષ બંધ થઈ ગયા. ત્યારે કોષ ચાલતા, ટ્યુબવેલ નહોતા, બધા કોષ બંધ થઈ ગયા, અને વાંદરા એટલા તરસે મરે છે, એટલા તરસે મરે છે. એટલે જેટલા કૂવા છે એ બધે કૂવે ફરી ફરી ડોલે ડોલે પાણી કાઢું, પેલું તગારું ભરું પાણીનું, પછી દૂર જઈને બેસું તો બધા વાંદરા રાહ જોઈને બેઠા હોય, બધા પાણી પીવે. મેં કહું આમાં તમને શું મળે છે? મને કે આનંદ મળે છે. હું આ મેળવવા માટે નથી કરતો. મને એમ લાગે છે કે મારો ભગવાન રાજી થાય, મારો મનુષ્યનો જન્મ ધન્ય ધન્ય થઈ ગયો. મેં કોઈ તરસ્યાને પાણી પીવડાવ્યું, બધાને પીવડા. આ વાંદરાને કોણ પીવડાવતું હશે? આ તરતો સમાજ છે. પુણ્ય છે એ નાવ છે, નાવ છે. અને નાવ છે એમાં માણસ બેસે તો અને તમારા વખાણ કરવા નથી કહેતો, પણ હું તમને સાચી વાત કહું છું. તમે વિચાર કર્યો, 60-65 વર્ષથી આપણે આઝાદ થયા, આ બધામાં સૌથી વધારે પટેલો જ સુખી કેમ થયા? ગામ આવે ને પટેલોનું ગામ હોય એટલે તરત ઘર દેખાઈ જાય કે આ પટેલોના ઘર હોવા જોઈએ. પટેલો જ કેમ સુખી થયા? સૌરાષ્ટ્રમાં જઈને જુઓ, નડિયાના ઘર હતા, આજે 4-4 માળ અને 2-2 ગાડીઓ, ટ્રેક્ટરો, બુલેટો. પટેલો જ કેમ સુખી થયા? બીજી વસ્તી ઘણી છે અને એ સુખી થઈ નથી થઈ એમ નહીં, પણ જે કૂદકો પટેલોએ માર્યો એ કૂદકો બીજા કોઈ ના મારી શકે. એનું કારણ તમે જાણો છો? એનું કારણ તમે નથી. તમારા પૂર્વજોએ ખડામાં હુપડા ભરી ભરીને લોકોને આપ્યું હતું. એ જે હુપડા ભરી ભરીને આપતા હતા એ જમા થયેલું તમને મળી રહ્યું છે. કોઈ બ્રાહ્મણ આવે, કોઈ વિધવા આવે, કોઈ સાધુ આવે, કોઈ ફકીર આવે, આપતા 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 જે વધ્યું એ પટેલના ઘર ભેગું થાય. પણ પટેલ કોઈને ના ના પાડે. એ જે પુણ્ય જમા થયેલું એ તમે ભોગવી રહ્યા છો. અને જો મારી વાત ઉપર તમને વિશ્વાસ હોય તો ઘરમાં ભગવાનનો ફોટો ના રાખવો હોય તો ના રાખજો,
પણ મા બાપનો ફોટો જરૂર રાખજો, માતા પિતાનો ફોટો જરૂર. આ જુઓ, આ મા બાપ બેઠા, આ વીવી પટેલ અને એમના ભાઈ, આ બંને જે આ માતૃપૂજન છે, આ પિતૃપૂજન છે. તમે કર્યું? માતાનું પૂજન, પિતાનું પૂજન કર્યું? આખી જિંદગી ખા જ કર્યું? જ્યાં જુઓ ત્યાં પહોંચી જ જવાનું જમવા માટે, પણ તમારા આંગણે કોઈને જમાડ્યા? આ જમણવાર પર્વ છે. આ પર્વ એટલા માટે છે કે હવે અમે કિનારે પહોંચ્યા છીએ અને કિનારાથી હવે વિદાય થવાની છે. પણ વિદાય લુખ્ખા વિદાય નહીં થઈએ, ખાલી ખાલી વિદાય નહીં થઈએ. બધાને જમાડીને વિદાય થઈશું. આખો મારો સમાજ, અને પોતાનો સમાજ એ તો ગંગા છે, આંગણે ગંગા આવી છે. બધી દીકરીઓ, બધી બહેનો, બધો પરિવાર, બધાને બોલાવવાના. અને એમને એમ નહીં, કોઈને સાડી આપવાની, કોઈને દાગીના આપવાના, કોઈને પૈસા આપવાના, કંઈ ને કંઈ આપવાનું. કારણ કે આ વિદાય સમારંભ છે. કિનારે પહોંચેલો માણસ પોતાની વિદાય ગોઠવી રહ્યો છે. આ મોટું પુણ્ય છે, મોટું પુણ્ય છે. અમારે ત્યાં સૌથી મોટામાં મોટું અન્નદાન માન્યું છે. અન્નદાન જેવું કોઈ દાન નથી અને અન્નદાન જેવું કોઈ પુણ્ય નથી. એટલે આ તરતો સમાજ છે. પણ પેલા એ ચોથી વાતમાં એક બહુ ગજબની વાત કહી દીધી, કાજળથી કાળું શું? અને ગુરુએ જવાબ આપ્યો, કાજળથી કાળું કલંક છે. કાજળ તો સારી, કોઈને આંખમાં લાગી હોય તો શોભા વધારે, કદાચ ટપકું થઈ ગયું હોય તો જરા ઘસો તો ભૂંસાઈ જાય. પણ જો કોઈને કલંક લાગ્યું કે લગાડ્યું તો એ કલંક તો કાજળ કરતાંય ભારે છે. બેસી જાઓ. અહલ્યાને કલંક લાગ્યું, ઋષિ પત્ની પણ કલંક લાગ્યું, અને અહલ્યા શિલા થઈ ગઈ, પથ્થર થઈ ગઈ. સીતાજીને કલંક લાગ્યું. આવા મોટા સીતા પણ કોઈ ધોબીએ કલંક લગાડી દીધું અને સીતાને વનમાં જવું પડ્યું. પાછલી જિંદગી સુખી ના થયા. ના રામ સુખી થયા, ના સીતા સુખી થયા, ના પાંડવો સુખી થયા, ના દ્રૌપદી સુખી થઈ. કલંક સૌથી વધારે મહાપાપ છે. એટલે હું તમને ખાસ કહું છું, કોઈને કલંક ન લગાડશો. અને લગાડવું જ હોય તો પુરુષને લગાડજો, પણ કોઈ સ્ત્રીને કલંક ના લગાડશો. કારણ કે પુરુષને લાગેલું કલંક ધોવાઈ જાય છે. પુરુષ એટલે સંડાસનો લોટો, જરાક રેત લઈને આમ ઘસો એટલે પાછો ઉજળો હતો એવો ને એવો પાછો. એને કન્યા આપનારાય મળી જાય, બધાય મળી જાય. પણ સ્ત્રીને જો એકવાર કલંક લાગે પછી કોઈ રેત એવી નથી કે એને ઘસીને એને ઉજળી કરી દે. હતી કોઈ સ્ત્રીને કલંક ના લગાડશો. કદાચ કોઈ સ્ત્રીથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એને ઢાંકજો. મારા ઘરની કુંતી હોય તો હું શું કરું? મારા ઘરની કોઈ દીકરી હોય, મારા ઘરની કોઈ બહેન હોય, ભૂલ થઈ ગઈ. હવે એને ફરીને ફજેતી ના કરવું, મહાપાપ છે. કલંક કાજલ સે કારી, આ જવાબ આપ્યો છે. એટલે એક ડૂબતો સમાજ છે, એક તરતો સમાજ છે. અને આ તરતો સમાજ છે એ સદગુણોથી ભરેલો છે, પુણ્યથી ભરેલો છે. મેં તમને કહ્યું ને, એક તણાતું જીવન છે, એ તણાય છે. એની પોતાની તરવાની શક્તિ તો મળદું છે, મળદું તણાય. આખી જિંદગી તમે તણાયા જ કર્યા. જે તરફ પ્રવાહ હતો ખેંચી લઈ ગયો, તમારા પોતાનો કોઈ પ્રવાહ જ નહોતો. ભાગવતમાં એક બહુ સરસ વાત શુકદેવે પરીક્ષિતને કહી, અને પરીક્ષિત
પરીક્ષિત થવું બહુ અઘરું કામ છે. અને પરીક્ષિત 7 દિવસ પૂરતા જ થવાય હો, આખી જિંદગી પરીક્ષિત ના થવાય, આખી જિંદગી ના થવાય. 7 દિવસ તો બહુ થઈ ગયા, પણ 7 દિવસ પરીક્ષિત થવાય તો. કારણ કે પરીક્ષિતનો સંસાર ડૂબવા માંડ્યો હતો, પોતાની ભૂલે ડૂબવા માંડ્યો હતો. ઋષિના ગળામાં જઈને સાપ મરેલા સાપને પહેરાવી દીધો, આ પોતે ભૂલ કરી, અને એમાંથી ક્રોધ શ્રાપ લાગ્યો, જા તને સાપ કરશે ને તું કમોતે મરીશ. એનો ડૂબતો સંસાર છે. પછી ડૂબતા સંસારની અંદર એને એક તણખલું મળી ગયું, અને એ માગવાથી ના મળ્યું, બોલાવાથી ના મળ્યું, આપોઆપ મળ્યું. એક મુદ્દો યાદ રાખજો, જીવનમાં માગવાથી કેટલું મળ્યું ને આપોઆપ કેટલું મળ્યું, કોઈ વાર તો વિચાર કરજો. અને મારું જો માનો તો બને ત્યાં સુધી કોઈની પાસે કશું માગવું જ નહીં, ચલાવી લેવું. આ આપજો, આ આપજો, આ આપજો. સવારના પહોરથી હજુ ઉઠ્યાય નથી ને દાંતણ આપજો, બ્રશ આપજો, ટૂથપેસ્ટ આપજો. એટલે પણ તું લઈને નીકળ ને, સવારના પહોરમાંથી જ ભિખારી થઈ જાય. ચા આવે એટલે કે ના, હું ચા નથી પીતો, કોફી પીવું છું. બને ત્યાં સુધી કોઈની પાસે કશું માગવું નહીં, ના છૂટકે જ માગવું. કસોટી થશે, ભાઈ કસોટીમાં પાર ઉતર્યા તો બેડો પાર. એટલે કલંક કાજલ સે હમારી, પેલા પરીક્ષિત છે, આપોઆપ સુખદેવ પહોંચ્યા. આપોઆપ બોલાવેલા આવે સુખદેવ, પણ એ ચાર્જ લગાવે, એનો ચાર્જ હોય, એને ચાર્જ ભરવો પડે. અને ચાર્જથી જે થાય એમાં કોઈ સુખદેવે ના હોય ને કોઈ પરીક્ષિતે ના હોય. અને સુખદેવ છે એ પરીક્ષિતની દશા સમજે છે. વક્તા એને કહેવાય જે શ્રોતાના મનને સમજે, શ્રોતાની પરિસ્થિતિને સમજે. સુખદેવે કહ્યું, પરીક્ષિત, આખો સંસાર એક નદી છે, વેગ છે, એક પ્રવાહ છે, એક વેગ છે, અને એમાં બધા તણાય છે. કોઈ કામથી તણાય છે, કોઈ ક્રોધથી તણાય છે, કોઈ લોભથી તણાય છે, કોઈ મોહથી તણાય છે, કોઈ ઈર્ષા, મત્સર, દ્વેષ તણાય છે. બધા વેગ તણાય છે. તમારી ઈચ્છા ના હોય ને તમને ખેંચે, એનું નામ તણાવવાનું કહેવાય. આવી નદીમાં એક લાકડું તણાઈ રહ્યું છે, તણાઈ રહ્યું છે. અને એકાકીપણું બહુ દુઃખદાયી છે, એકાકીપણું. અને મારી વાત જો સમજો ને તો વૃદ્ધાવસ્થામાં એકાકીપણું સૌથી વધારે દુઃખદાયી છે. જુવાની પાર કરવી બહુ રમત વાત છે, બીજી અવસ્થા પાર કરવી બહુ રમત વાત છે, પણ ગડપણમાં હવે એકલા પડી ગયા. ડોશી એકલી છે, ડોસો એકલો છે, આખા ઘરમાં કોઈ નથી, છોકરા નથી, છોકરાની વહુઓ નથી, છોકરાના છોકરા નથી, કોઈ નથી. અને ઘર મોટું છે, ભયંકર સ્મશાન જેવું લાગે છે. શું કરવું? આ પ્રદેશમાં ઘણા લોકો આ માટે આત્મહત્યા કરી બેસે, એમાંથી ડિપ્રેશન પેદા થાય, ડિપ્રેશન, આત્મહત્યા કરી બેસે. લાકડું એકલું તણાય છે, એકલું. કેટલાય તણાતા હશે, એટલામાં એક બીજું લાકડું આવી ગયું અને બે ભેગા થયા. બે એકાકી છે, બે એકાકી, પણ બે ભેગા થયા. અને બે ભેગા થાય, હાશ હાશ, હવે સાથીદાર મળ્યો, હવે જોડીદાર મળ્યો. અને મારી વાત માનો,
કોઈની જોડી ખંડિત ના કરશો. કોઈ જોડી શાંતિથી જીવન જીવતી હોય તો જીવવા દેજો, એને ખંડિત ના કરશો. એ મહાપાપ છે. બે લાકડા એકબીજાની ઓથથી હૂંફથી સાથે ને સાથે તરવા લાગ્યા. યાદ રાખજો, તમારે બે જુએ, એક ઓથ જુએ ને એક હૂંફ જુએ. તમારે કોઈની ઓથ નથી, આખા ગામમાં નિરાધાર થઈ જશો. તમારે કોઈની હૂંફ નથી, તોય નિરાધાર થઈ જશો. બે લાકડા શાંતિથી ચાલી રહ્યા છે. હાશ, હવે શાંતિ થઈ, એક સાથી મળ્યો. એવામાં પરીક્ષિત કહે છે, સુખદેવ કહે છે, પરીક્ષિત આગળ એક મોટી શિલા આવી, કાળી કાળ મીંડ શિલા આવીને ત્યાં જઈને બે ટકરાયા. એક લાકડું આમ ગયું ને એક લાકડું આમ ગયું. હવે આ બે લાકડા કદી ભેગા થશે ખરા? પેલો પ્રવાહ આમ લઈ ગયો ને પેલો પ્રવાહ આમ લઈ ગયો. લાખ પ્રયત્ન કરો, હવે એ ભેગા ના થાય. તમે કદી વિચાર કર્યો તમારા સમાજની કેટલી વિધવાઓ એકાકી જીવન જીવતા 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 ઠેઠ કિનારે પહોંચી ગઈ? તમારા સમાજના કેટલા વિધુરો, અને હવે તો વિધુરો જ ક્યાં રહ્યા, હવે તો કુમારોય રહ્યા. અમારા ગામમાં 50 છોકરા 50 ઉંમર વટાવી ગયેલા છે, કન્યા જ નથી મળતી. તમારી શું દશા એ તો મને ખબર નથી, પણ અમારે ચડોતરમાં તો આ દશા થઈ છે, કન્યા લાવો કન્યા લાવો કન્યા લાવો, કન્યા જ નથી મળતી. તમે કન્યાઓ પ્રત્યે બહુ અત્યાચાર કર્યા, હવે એના પરિણામ ભોગવો, હવે એના પરિણામ ભોગવો. એટલે આપણે ત્યાં સરકારે એક આંદોલન ચલાવ્યું છે, બેટી બચાવો બેટી બચાવો બેટી બચાવો બેટી બચાવો. બેટી બચાવો એ તો બરાબર છે, પણ મારે એની સાથે એક બીજું સૂત્ર પણ આપવું છે ને, જો તમારા ગળે ઉતરે તો સારું છે. બેટા વધારો બેટા વધારો બેટા વધારો. તમે બહુ મોટા પૈસાદાર છો, બે બસ કરીને એક છોકરીને એક છોકરો, એક જ છોકરો છે, એને કરોડોની મિલકત છે. એક્સિડન્ટ થઈ ગયો છોકરાનો, કહો હવે શું કરશો? આ કરોડોને કરશો શું તમે? જે ઝોપડપટ્ટીમાં રહેતા હોય, જેને વારસો ના હોય, એના માટે બરાબર છે, પણ જેને ઘણા ઉદ્યોગ છે, ઘણા ધંધા છે, એને તો જેટલા બેટા વધારે એટલું એટલી એને શાંતિ રહે. સુરતમાં મારા ઓળખીતા છે, અબજોપતિ છે, અબજોપતિ. એક જ છોકરો, કાઠિયાવાડના છે. એની ઘરવાળી રોતી કકડતી મારી પાસે 1 મહિનો પ્રવચન કરેલા હતો, આત્મીયતા થઈ ગયેલી. મને કે ગમે એમ કરો ને, આ તમારા ભગતને સમજાવો ને, બીજું બાળક થવા દે. નથી થવા દેતા. અને એ મારી પાસે આવ્યો, મને કે બાપુ 1 મહિનો તમે અમારા તો હૃદય લીલા છમ કરી નાખ્યા, મારે કંઈક દક્ષિણા આપવી છે, અને અમે તો દક્ષિણા લેનારા. મેં કહું હું માગું એ આપવાની. કે માગો ને, તમારે શું જોઈએ છે? મેં કહું બીજો છોકરો કર, બીજો બેટો કર. અને એને બીજો બેટો કર્યો, આજે પણ છે, આજે પણ છે. અને કહ્યું કે તમે મને ન્યાલ કરી નાખ્યો, આટલી મોટી મિલકત, આ મારો એક છોકરો. અત્યારે તો લોકો કિડનેપ કરી જાય છે, 2 કરોડ આપો તો છોડીએ, કરોડ આપો તો છોડીએ. તો કરશો શું આ મિલકતને પછી? એટલે બેટી બચાવો અને બેટા વધારો. હા, તમારી પાસે ઘર ના હોય, મિલકત ના હોય તો એક બસ થઈ ગયો, એકે ના હોય તો ચાલે, અમારા જેવા હોય તો વાંધો નહીં. પણ અમારે હવે આશ્રમ કોને હોપવો? આશ્રમ બનાવીને બેઠા, પણ હવે કિનારે પહોંચી ગયા, હવે આપવું કોને બધાને? એટલે
સજ્જનો, પુણ્યથી વધારે કોઈ હલકી વસ્તુ નાવ નથી, પાપથી વધારે કશું ભારે નથી, અને કલંકથી વધારે કોઈ કાળી વસ્તુ નથી. કોઈને કલંક ન લગાડશો, કોઈને કલંક ના, એમાં સ્ત્રીને તો ના જ લગાડશો. કોઈની દીકરી એ મારી દીકરી છે, એને કલંક લાગે એ તો મારા ઘરમાં લાગે. એને ઢાંકવાનું, એને છુપાવવાનું, એનું જીવન બરબાદ નહીં થવા દેવાનું. આજે આ વિઠ્ઠલભાઈ અને કમળાબેન એનું જીવન પર્વ છે. થોડાક સમયથી વીવી પટેલ મારા પરિચયમાં આવ્યા અને મને આ માણસ પ્રત્યે આકર્ષણ થયું. હવે મારાથી બહાર જવાતું નથી, હું બધાને ના જ પાડી દઉં છું. આ તિરુપતિએ ખાસ મારા ઓળખીતા મેં ના પાડી દીધી, મારાથી નહીં અવાય. ઘણાને ખોટું લાગે તો લાગે, હવે કે પણ વીવીને હું ના પાડી શક્યો. વીવીએ કહ્યું કે નહીં, તમારે આવવું જ પડશે, નહીં તો મારું કરેલું બધું ધૂળધાણી થઈ જશે. એવું કંઈ ધૂળધાણી થાય નહીં. હું આવ્યો, આ માતા પિતાને જોયા, આટલી મોટી સભા જોઈ, આટલું મોટું આયોજન જોયું અને મારા હૃદયને શાંતિ થઈ. આ પિતૃતર્પણ છે, આ ખરું પિતૃતર્પણ છે. આવું ને આવું પિતૃતર્પણ ઘરે ઘરે થાય. દરેક વ્યક્તિ પોતાના જીવતા મા બાપ હોય એમની અપેક્ષાઓ પૂરી કરે, એમના આશીર્વાદ લે અને સુખી થાય અને જીવનને તરતું બનાવે. ડૂબતું હોય તો એને તરતું બનાવે, એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. ખૂબ ભાવથી જીવત પર્વ ઉજવી રહ્યા છીએ. પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના પ્રવચનમાંથી વ્યવહારુતા અને વાસ્તવિકતાનો ધોધ વહેતો હોય અને સાચા અર્થમાં સ્વામી એમ કે વીવીએ કરેલા કાર્યથી અમે રાજી થયા છીએ. એટલે વીવી પટેલ આ આખાય પ્રસંગને કળશ ચડી ગયો, આપણને ખૂબ આનંદ થયો. સ્વામીજી કાયમ બે વાતો કરે છે, એકતા પરમો ધર્મ અને એની સાથે સાથે વીરતા પરમો ધર્મ. આ બંનેનું આબેહૂબ પ્રતીક કોઈ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ અને એની સરસ મજાની પ્રતિમા પૂજ્ય સ્વામીજીના શ્રી ચરણોમાં વીવી પટેલ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરશે. આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ આ પરિવાર ઉપર ખૂબ કરુણા કરીને પધાર્યા છે, આપણને સૌને લાભ આપ્યો. આભાર કહીએ તો લોખા શબ્દો લાગે, પણ એમનો ઋણ સ્વીકાર કરશે આ પરિવાર. આવો વીવી પટેલ. પૂજ્ય સ્વામીને સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન સ્વામીએ લખ્યું છે, ખૂબ ગમે છે અને એ વહેંચવાની વાત કરતા હોય એ ખૂબ ભાવથી. યોગાનું યોગ આનંદ એવો છે. નરહરિભાઈ બેઠા છે ત્યારે એટલું કહીશ કે નરહરિભાઈ વીવી પ્રત્યે કેટલો લાગણી અને પ્રેમ છે. ગુજરાતના 3 ગૃહમંત્રી, હમણાં રજનીભાઈ આવીને ગયા, વર્તમાન ગૃહમંત્રી, પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લભાઈ બેઠા છે, આ ગામનો જ દીકરો છે એટલે એ તો કુટુંબના નાતે દોડીને આપણી વચ્ચે આવે. અને અભૂતપૂર્વ ગૃહમંત્રી પાછા, એથી આગળના નરહરિભાઈ પણ આજે તો ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ પદને પણ શોભાવી રહ્યા છે. આ તાણાવાણા અને પ્રેમથી આવે છે. વીવી પટેલને વિનંતી કરું, નરહરિભાઈને પુષ્પગુચ્છ અને સરદારશ્રીની પ્રતિમા અર્પણ કરી સ્વાગત કરશે. એ જ રીતે ભાઈ શ્રી પ્રફુલ્લભાઈ, ગામનો જ દીકરો પણ ગૃહમંત્રી હતા ત્યારે ડંકા ગજવતા, એમનું પણ જગદીશભાઈને વિષ્ણુભાઈ બંને મળી પુષ્પગુચ્છ અને સરદાર સાહેબની પ્રતિમા અર્પણ કરી એમનું સ્વાગત કરશે. તાળીઓથી વધાવીએ. પ્રફુલ્લભાઈ, આ મૂર્તિ તો લખનૌ સુધી પહોંચી હતી ને ત્યાંથી લઈ આવ્યા હતા, આપને યાદ છે. એક હજુ પણ સરદાર સાહેબની પ્રતિમા લાવો. ઋષિકેશભાઈનું સ્વાગત કર્યું હતું, સરદારની પ્રતિમા અર્પણ કરવાની છે. ઋષિકેશભાઈને પણ અર્પણ કરીએ. સ્વામીજીને એમની શારીરિક અનુકૂળતા મુજબ આપણી વચ્ચે બેસશે અથવા તો એમની અનુકૂળતા એ આપણી વચ્ચેથી પધારશે. આપણે થોડી વાર હજુ બેઠા છીએ. હા, સ્વામીજી પધારશે. સ્વામીજી આપણી વચ્ચેથી મંચ ઉપરના બધા જ વડીલો બેઠા છે, આપ પણ બેઠા છો.
કમળાબા અને વિઠ્ઠલ દાદાના જીવન ઉપરની સરસ ડોક્યુમેન્ટરી છે, એમના જીવનની ઝાંખી, એને પણ સ્ક્રીન ઉપર જોતા જઈશું. અને આ વડીલો આવ્યા છે, હજુ ઘણા મિત્રો સગા સ્નેહીઓને શુભેચ્છાઓ આપવાની બાકી છે. 2 બુકે આપજો નરહરિભાઈને, એ પણ વિવિના માતા પિતાને. ભાઈ ઝડપથી નરહરિભાઈ પણ વિઠ્ઠલ દાદાને અને કમળાબાને આ જીવન પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવશે. પ્રફુલ્લભાઈ, આપને પણ વિનંતી કરું, પરિવારના મોભ છે વિઠ્ઠલ દાદા અને કમળાબાને, આપ પણ બુકે અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવશો. આવો પ્રફુલ્લભાઈ. સ્વામીજી આપણી વચ્ચેથી પધારી રહ્યા છે. સ્વામીજી નીચે પધારે પછી ડોક્યુમેન્ટરી અહીંથી શરૂ કરીશું. જે સગા સ્નેહી સ્વજનો સજ્જનો બા દાદાને શુભેચ્છા આપવા ઈચ્છતા હોય એ હવે ધીમે ધીમે એ પ્રવાહને પુનઃ ચાલુ કરીશું. વીવી પટેલના પડોશી અને ખૂબ સારા કેળવણીકાર આદરણીય ચંદુભાઈ પણ આવ્યા છે. ચંદુભાઈ આવો, અહીંયા છે જ પુષ્પગુચ્છ. આપ પણ પડોશીના નાતે વીવી પટેલના માતા પિતાને શુભેચ્છાઓ આપશો. જે મિત્રો વડીલો બાકી હોય ક્રમશઃ સ્ટેજની ડાબી બાજુએ એના પગથિયેથી આવી જમણી બાજુ નીચે ઉતરી જઈશું.